હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ હો. દેવે સવારથી અત્યાર સુધી આપણને સંભાળ્યા. સાંજના સમયની અંદર પણ પ્રભુ એના વચન મારફતે આપણી સાથે વાત કરશે. હું વિશ્વાસ કરું છું અને ખાતરી અપાવું છું કે ઈશ્વરનું વચન આજે પણ આપણી જોડે બોલશે. વિશ્વાસથી કબૂલાત કરીએ કે આ વચન એ આપણા જીવનની અંદર અદ્ભુત ફેરફારો લાવશે. આ વચનથી હું આશીર્વાદિત થઈશ. આ દેવનું વચન છે, એ વચનો પર વિશ્વાસ કરું છું ત્યારે પરિસ્થિતિ બદલાય છે. દેવનું વચન છે, આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ એના શબ્દો નહીં જાય. એનું વચન એમ કહે છે કે હું તને આશીર્વાદિત કરીશ. એનું વચન એમ કહે છે કે હું તારી સાથે છું. એનું વચન એમ કહે છે કે ગભરાઈશના બીસમાં જો હું તારી સાથે છું. અને આજે રાત્રે મારી પાસે એક દેવનું વચન છે અને વચન આજે તમને ઉત્તેજન આપશે. અને ચોક્કસ કહું છું કે આ વચન તો એ છે જે દેવે મારા હૃદયમાં મૂક્યું છે કે હું તને ક્યારે ત્યજી દઈશ નહીં અને ક્યારે મૂકી દઈશ. બાઇબલનો પરમેશ્વર એ કદી મૂકતો નથી ને ત્યજી દેતો નથી. એનું વચન હંમેશા આપણને નવું બળ પૂરું પાડે છે. એના વચનો પર જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પરિસ્થિતિ બદલાય છે. અત્યારે હાલની વિપરીત પરિસ્થિતિઓની અંદર, બીમારીઓની અંદર, સંઘર્ષની અંદર, તકલીફોની અંદર જો એક બળ આપનારું વચન હોય તો એ દેવનું વચન છે. કેમ કે એ વચન આપનાર અને વચન પાડનાર એવો છે. એનું વચન ગણનાની અંદર એમ કે છે કે હું જે બોલું છું એ પ્રમાણે કરું છું. માણસનો દીકરો નથી કે મારો વિચાર બદલી નાખું. ખરેખર ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. યશાયામાં વચનમાં લખવામાં આવ્યું છે કે મેં જે હેતુથી જે વચન મોકલ્યું છે એ વચન પરિપૂર્ણ કર્યા વગર મારી પાસે પાછું આવતું નથી. પ્રભુની સ્તુતિ થાવા અદ્ભુત વચનોને માટે. હું આજે રાત્રે તમને અદ્ભુત બાબતો તમારી સાથે શેર કરવા માંગુ છું અને વચન ખાતરીદાયક છે. એ દેવ તમને ક્યારેય ત્યજી દેશે નહીં અને ક્યારે પણ મૂકી દેશે નહીં. તમને લાગે છે આ વિપરીત પરિસ્થિતિઓની અંદર, સંઘર્ષોની અંદર, તકલીફોની અંદર કદાચ એવું અદ્ભુત અમુક વખત કોઈ વ્યક્તિને એવું ફીલ થાય છે કે દેવે મને ત્યજી દીધો નથી, દેવે મને મૂકી દીધો છે. પણ હું તમને આજે ઉત્તેજન આપવા માંગુ છું, દેવ કદી ત્યજી દેતા નથી, દેવ કદી મૂકી દેતા નથી. આજે પરમેશ્વરનું વચન જોઈએ. શરૂઆત કરતા પહેલા એક વચન મારા હૃદયની અંદર છે. 2 Peter 3 અને 9 આપણે જોઈએ. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. હાલેલુયા. મેસેજ શરૂ કરતા પહેલા આ વચન જે આપણે આગળ વાંચવામાં આવ્યું કે દેવ એનું વચન પૂરું કરવાને માટે વિલંબ કરતો નથી. કેમ કે દેવ માણસ સાથે પુષ્કળ પ્રેમ કરે છે. કોઈનો નાશ ના થાય, દરેક વ્યક્તિને અનંત જીવન મળે. આ દેવનો સનાતન ઈરાદો છે. દેવ યોજનાઓ ઘડીને મને તમને એની પાસે બોલાવે છે. એવી પરિસ્થિતિઓને લઈને આવે છે કે જેથી કરીને આપણે દેવને શોધીએ. કેમ કે જ્યારે પરિસ્થિતિ વિપરીત થાય છે, જ્યારે દુઃખ આવે છે, તકલીફ આવે છે, ત્યારે આપણે દેવની નજીક જઈએ. જ્યારે વ્યક્તિની જીવનની અંદર કોઈ દુઃખ અને તકલીફ નથી હોતી ત્યારે દેવને ભૂલી જાય છે, પણ જ્યારે દુઃખ અને પીડા આવે છે ત્યારે આપણે એની પાસે જઈએ છીએ. અને એટલા માટે પરમેશ્વરનું વચન આપણને એમ કહે છે કે કોઈનો નાશ ના થાય, કોઈ વ્યક્તિ નાશમાં ના જાય એવી દેવની ઈચ્છા છે. પ્રભુએ એક વ્યક્તિને પસંદ કર્યો, ત્યાર પછી એના દ્વારા આખી પ્રજાને આશીર્વાદ આપ્યો. આપણે જોઈએ શાસ્ત્ર વચન એના સંબંધી શું કહે છે. યશાયા એનો 51મો અધ્યાય અને 2જી કલમ. તમારા બાપ ઇબ્રાહીમને ને તમારી જનેતા સારાને નિહાળો. તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો અને તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી. હાલેલુયા. દેવ હંમેશા આશીર્વાદને માટે અને વૃદ્ધિને માટે તેડું આપે છે. પરમેશ્વરનું વચન એમ કહે છે કે તમે તમારા બાપ ઇબ્રાહીમને સારાને નિહાળો. જ્યારે તેઓ એકલા હતા ત્યારે મેં એમને તેડું આપ્યું. જ્યારે તમારી પાસે કોઈ નથી હોતું ત્યારે દેવ તમારી સાથે હોય છે. દેવ તમને ક્યારે મૂકી દેશે નહીં, ક્યારે ત્યજી દેશે. ઇબ્રાહીમને દેવે પસંદ કર્યો, ઇબ્રાહીમને દેવે તેડું આપ્યું. અને એ વ્યક્તિ કે જે વ્યક્તિ મૂર્તિ પૂજક હતો, પૂર દેશમાંથી એને તેડી અંગાવ્યો. દેવે એને આશીર્વાદ આપ્યો. અને બાઇબલની અંદર ઉત્પત્તિ 12મો અધ્યાય અને 1, 2, 3 કલમ એમ કહે છે કે દેવે એને બોલાયો, પસંદ કર્યો અને એમ કીધું કે હું તને જે દેશ દેખાડું ત્યાં નીકળ. અને કહે છે કે જે લોકો તને આશીર્વાદ આપશે ત્યારે હું આશીર્વાદ આપીશ ને જે લોકો તને શ્રાપ આપશે તેઓને હું શ્રાપ આપીશ. તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. હાલેલુયા. અને પરમેશ્વરે ખાતરીદાયક વચન આપ્યું ઉત્પત્તિ 12 ની અંદર કે તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે.
દેવ એક વ્યક્તિને તેડીને ત્યાર પછી પ્રજાને પછી આખા વિશ્વના આશીર્વાદ આપનારો દેવ છે. એની યોજના છે બહુ મોટી ને વિશાળ છે, એટલા માટે તે પેઢીઓનો પરમેશ્વર છે. એક પેઢી આવે છે ને બીજી પેઢી જાય છે. એ પેઢીની અંદર આપણે દેવનો મહિમા પ્રગટ કરવાનો છે. અને સૌથી મોટી અગત્યની બાબત કે દેવ આ સમયોની અંદર દેવ તમને વચન આપે છે કે હું તને ક્યારે ત્યજી દઈશ નહીં અને ક્યારે મૂકી દઈશ નહીં. દેવે ઇબ્રાહીમને પસંદ કરીને પછી ઈસાકને દેવે ચમત્કારિક રીતે સંતાન પૂરું પાડ્યું. બાઇબલ એમ કહે છે કે દેવે વચનનો વારસ બનાવ્યો. હાલેલુયા! ખરેખર પ્રભુની સ્તુતિ થાવ કે દેવે નવા કરારની અંદર આપણને વચનના વારસ બનાવ્યા છે. ત્યાર પછી બાઇબલ એમ કહે છે કે ઈસાકને દર્શન આપ્યા પછી દેવે યાકૂબને પસંદ કર્યો. અને પ્રભુની સ્તુતિ થાવ કે યાકૂબ એક એવો વ્યક્તિ હતો કે જેના નામનો જ અર્થ થાય છે ઠગ. જેણે ઠગ્યા. ઠગ વ્યક્તિ જ્યારે એના માના પેટમાંથી નીકળ્યો ત્યારે એના ભાઈની એડી પકડીને નીકળ્યો. બીજા શબ્દોમાં કહી તો કે ટાંટિયા ખેંચનાર વ્યક્તિ. દેવે એવા સમયે એને પસંદ કર્યો કે જેના નામનો અર્થ ઠગ છે, જેણે એના બાપને ઠગ્યો, જેણે એના ભાઈને ઠગ્યો, એવો વ્યક્તિ કે જેને પ્રભુએ પસંદ કર્યો. હાલેલુયા! હું તમને જે બાબત ઉત્તેજન આપવા માંગુ છું એ શાસ્ત્ર વચન એમ કહે છે કે જ્યારે આપણે પાપી હતા ને ત્યારે દેવે આપણને પ્રેમ કર્યો. પ્રભુની સ્તુતિ થાવ કે જ્યારે સાઉલ એના લોકોને સતાવતો હતો, એની મંડળીને સતાવતો હતો, સાઉલ એક એવો વ્યક્તિ હતો કે જે બાળકોને સ્ત્રીઓને પણ મારતો હતો, એવા વ્યક્તિને પણ પ્રભુએ પસંદ કર્યો અને એને બદલી નાખ્યો. હાલેલુયા! કેમ કે દેવનો પ્રેમ એટલો બધો છે. દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે પોતાનો એકાઈકજનિક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ એની પર વિશ્વાસ કરે એનો નાશ ના થાય પણ એને અનંત જીવન મળે. હું આજે એક બાબત કહેવા માંગુ છું કે યાકૂબ જે પોતાના ભાઈને પોતાના બાપને છેતરીને ભાગેલો, ડરી ગયેલો, બી ગયેલો, એવા સમયની અંદર પ્રભુએ દર્શન આપ્યું. એ સારો હતો ત્યારે દર્શન નહીં આપ્યું, જ્યારે એને ઠગ્યો અને ભાગ્યો એવા સમયે દેવે દર્શન આપ્યું. હું તમને આજે રાત્રે ઉત્તેજન આપવા માંગુ છું કે પ્રભુનો પ્રેમ એટલો બધો છે કે કૃપા કરનારો પરમેશ્વર તમને સામેથી મળવા આવે છે. ખરેખર દેવની ભલાઈ આપણા જીવન પર છે. એ પોતાનું વચન એમ કે એનું વચન મોકલીને એમ કહે છે કે પોતાના નામની ખાતર મને ન્યાયપણાના માર્ગે ચલાવે છે. હું એની જોડે જવાને માટે સક્ષમ નથી, હું એની આગળ ઊભો રહેવાને માટે લાયક નથી, પણ એના દેવે એના દીકરાને મોકલીને ખરેખર આપણને પસંદ કર્યા. અને એટલા માટે શાસ્ત્ર વચન એમ કહે છે કે તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ થશે. ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ, એ યાકૂબનો દેવ, એ યાકૂબના નામ જોવા જઈએ તો ઠગનારો વ્યક્તિ, જેને એના જીવનની અંદર એવું લાગ્યું કે મેં મારા ભાઈને ઠગ્યો છે, મારા બાપને ઠગ્યો છે, એવા વ્યક્તિને પ્રભુ દર્શન આપીને દેવ અજાયબ બાબત કહે છે. આપણે જોઈએ ઉત્પત્તિ 28મો અધ્યાય 13, 14 અને 15. અને જુઓ, તેના પર યહોવા ઊભો હતો ને તે બોલ્યો કે હું યહોવા તારા બાપ ઇબ્રાહીમનો તથા ઈસાકનો દેવ છું, જે ભૂમિ પર તું સૂતો છે અને તે હું તને તથા તારા સંતાનને આપીશ, અને પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે, ને તું પૂર્વ, પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારા સંતાનોમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. અને જો હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. હાલેલુયા! પ્રભુનું વચન એમ કહે છે કે હું જે બોલ્યો છું તે પૂરું કર્યા વગર હું તને ક્યારેય મૂકી દઈશ નહીં અને ક્યારેય ત્યજી દઈશ નહીં. મારો ટોપિક સમજવાનો પ્રયત્ન કરજો કે દેવ તમને ને મને ક્યારેય મૂકી દેતા નથી, ક્યારેય ત્યજી દેતા નથી. ઘણીવાર વ્યક્તિઓને એવું લાગે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, મારાથી પાપ થઈ ગયું છે, હવે દેવ મારો ઉપયોગ નહીં કરે, હવે દેવ મને છોડી દેશે, હવે દેવ મારી સાથે નથી. એક આ મોટી ભૂલ છે. પરમેશ્વરનું વચન એમ કહે છે કે જ્યારે આદમે પાપ કર્યું ત્યારે દેવ તેને સામેથી મળવા માટે ગયા. પ્રભુની સ્તુતિ થાવ, દેવનો પ્રેમ આજે પણ બદલાયો નથી. બાઇબલની અંદર ઉડાવ દીકરાની વાત એટલા માટે લખવામાં આવી છે કે જ્યારે આપણે ભાન થાય ત્યારે આપણે દેવની પાસે જવાની જરૂર છે. આદમે પાપ કર્યું અને સંતાઈ ગયો. જ્યારે બી કઈ બી ભૂલ થાય છે આપણે દેવ પાસે જવાની જરૂર છે, કેમ કે દેવ એ માફી આપનારો દેવ છે, એ કૃપા કરનારો દેવ છે, એ બદલાણ કરનારો દેવ છે.
રોમનોના પત્રમાં લખ્યું છે કે દેવનું તેડું અને દેવનું કૃપાદાન કદી પણ રદ જતા નથી. હાલેલુયા. તમને એવું થાય છે ઘણી વખત કે પ્રભુએ મને મૂકી દીધો છે, મને ત્યજી દીધો છે, પણ હું આજે રાત્રે તમને ક્યારેય મૂકી દેશે નહીં અને ક્યારે પણ ત્યજી દેશે નહીં. દેવે ઇબ્રાહીમને એમ કીધું કે તું મારું પસંદ કરેલું પાત્ર છે, હું તને ઢાલરૂપ થઈશ. પણ દેવે યાકૂબને એક વચન આપ્યું કે હું તેને ક્યારે મૂકી દઈશ નહીં, ક્યારે ત્યજી દઈશ. અને યાકૂબ એ જે પહેલો ઇઝરાયલ હતો એનાથી 12 કોડ ઉત્પન્ન થયા અને ત્યાર પછી અવારનવાર ઇઝરાયલ પ્રજાને દેવે જાણે આ વચન દ્વારા ઉત્તેજન આપતા ગયા છે. તેડું આપ્યું દેવે, ઈસાકના તેડું આપ્યું દેવે, યાકૂબના તેડું આપ્યું. અને યાકૂબની અંદર ઇઝરાયલ કે દેવે એનું નામ ઇઝરાયલ પાડ્યું એવા સમયની અંદર કે જ્યારે એણે એ લાબાનના ઘરેથી નીકળે છે એના સસરાના ત્યાંથી, એ પણ ભયમાં પાછળ એના સસરા છે ત્યાં ક્યાં જવું એવી સમયે એને દેવે 20 વર્ષનો જે સમયગાળો હતો ત્યારે પેલું વચન યાદ આવે છે, હું તને ક્યારેય મૂકી દઈશ નહીં અને ક્યારેય ત્યજી દઈશ. અને ત્યારે દેવે ના દૂત કહે છે એને દેવ પોતે એની સાથે મલયુદ્ધ કરે છે અને યાકૂબ પોતે એમ કહે છે કે તું મને જ્યાં સુધી આશીર્વાદ નહીં આપ ત્યાં સુધી હું તને છોડીશ નહીં. હું તમને કહું, દેવે એને એ નામ આપ્યું, હવે તારું નામ યાકૂબ નહીં પણ ઇઝરાયલ કહેવાશે. અને દેવે કરારનો સંબંધ બાંધ્યો છે કે હું તને ક્યારે મૂકી દઈશ નહીં અને ક્યારે ત્યજી દઈશ નહીં. અને યાકૂબના જીવન થકી અદ્ભુત બાબતો બનવા લાગી કે દેવે એને આશીર્વાદ આપ્યો. એ એક અદ્ભુત બાબતો એના જીવનની અંદર બની કે દેવે મને વચન આપ્યું છે અને વચન પરિપૂર્ણ થશે. ખરેખર હું તમને આજે ઉત્તેજન આપવા માંગુ છું કે યાકૂબની માફક તમે કદાચ વિચારતા હશો કે પ્રભુ મારાથી આ ભૂલ થઈ છે, હવે ખરેખર ઈશ્વર મારી પાસે છે કે નહીં. પણ હું આજે રાત્રે ઉત્તેજન આપવા માંગુ છું. આજે ઇઝરાયેલીઓ તરીકે દેવે નવા કરારની અંદર એની પર પ્રિય પુત્ર પર વિશ્વાસ કરનારા લોકોને પસંદ કરેલા છે. એટલા માટે દેવનું વચન એમ કે છે કે તમે મારી રાજમાની યાજક પવિત્ર પ્રજા છો, પ્રભુના ખાસ લોક છો, વચનના વારસ છો તમે. હું ને તમે વચનો પર વિશ્વાસ કરનાર બનીએ. કેમ કે દેવે યાકૂબને વચન આપ્યું એનો મતલબ કે ઇઝરાયલને વચન આપ્યું, ઇઝરાયલને વચન આપ્યું એની પર ઈસુ પર વિશ્વાસ કરનાર લોકને વચન આપ્યું. હાલેલુયા. દેવ આપણી સાથે છે. દેવ આપણને ત્યજી દેશે નહીં અને મૂકી દેશે નહીં. પ્રભુના નામને ધન્યવાદ. એની કૃપા અદ્ભુત છે આપણા જીવનમાં. એ અદ્ભુત કાર્ય કરતો આવ્યો છે. ત્યાર પછી તમે આગળ જુઓ કે દેવે યાકૂબ પછી દેવે યુસુફના જીવન પર કૃપા કરી અને 39મો અધ્યાયના બીજી કલમ એમ કહે છે કે યહોવા દેવ તેની સાથે હતો. 21મી કલમ એમ કહે છે કે યહોવા દેવ તેની સાથે હતો. એક મોટી મહામારી કે એવા સમયની અંદર જે દુકાળ પડવાનો હતો ત્યારે એના લોકોને બચાવવાને માટે વિશાળ યોજના બનાવી, સંદર્શન આપ્યું યુસુફને અને સંદર્શન પરિપૂર્ણ થયું. ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું પણ દેવ એના લોકોને બચાવવા માટે. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જ્યારે યુસુફની પાસેના ભાઈઓ અનાજ માંગવાને માટે આવ્યા ત્યારે એક શબ્દ બોલે છે, આ તો એક દેવની યોજના હતી કે આ દિવસ દેવે મને આપ્યો છે તમને બચાવવાને માટે. ગમે તેટલા સંઘર્ષોમાંથી પસાર થાવ, ગમે તેટલી દુઃખોમાંથી પસાર થાવ, પણ દેવ વિશાળ યોજનાઓ કરીને એના લોકોને બચાવે છે. હું તને મૂકી દઈશ નહીં અને હું તને ત્યજી દઈશ નહીં. પ્રભુની સ્તુતિ થાવ. એના લોક પછી 400 વર્ષની ગુલામીમાં જાય છે, 430 વર્ષ સુધી ગુલામીમાં હતા ત્યારે પણ પ્રભુનું વચન કરાર યાદ આવે છે. આપણે જોઈએ નિર્ગમન એનો 3જો અધ્યાય અને ત્યાં 1 થી 12 કલમની અંદર બહુ અજાયબ અદ્ભુત બાબત કે છે. દેવે મૂસાના દર્શન આપ્યું. આ દેવ કે ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ. અને દેવે મૂસાને દર્શન આપીને એમ કીધું કે હું એ દેવ છું કરારના પાડનારો. કે એ કરાર એ છે કે હું તને મૂકી દઈશ નહીં અને ક્યારે પણ ત્યજી દઈશ નહીં. ઇઝરાયલને વચન આપ્યું. આ ઇઝરાયલી લોકો હતા, એની આગળ દેવનું વચન પોકારવામાં આવ્યું. દેવે એને પસંદ કર્યો, તેડ્યો અને એમ કીધું કે નિશ્ચય મૂસા તું જાણજે કે હું યહોવા દેવ તારી સાથે છું, તું મારા લોકને છોડાઈ લાય. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. મેં વચન શરૂઆત કરતા પહેલા જ પિતરના પત્રમાંથી એમ કીધું કે દેવ વિલંબનો અર્થ નહીં કે એનું વચન પરિપૂર્ણ થવામાં વાર લાગી રહી છે, પણ કોઈનો નાશ ના થાય પણ
દરેકનું તારણ થાય. દેવે ઇબ્રાહિમને પસંદ કરીને એમ કીધું કે પૃથ્વીના સર્વ કુટુંબો તારામાં આશીર્વાદિત થશે. આ વિશાળ યોજનાની અંદર દેવ દરેક પેઢીની અંદર દરેક માણસોને પસંદ કરીને એની પાસે ખેંચી લે છે અને એમ કહે છે કે હું તને મૂકી દઈશ નહીં અને ક્યારેય ત્યજી દઈશ. બળવાન થતા હિંમતવાન. દેવે એમને પસંદ કર્યા, દેવે તેડું આપ્યું અને દેવે ઇઝરાયલ પ્રજાને બહાર કાઢી લાવ્યા. દેવે ઇઝરાયલ પ્રજાને બહાર કાઢી લાયા ત્યાર પછી પણ તમે જુઓ કે જ્યારે તેઓ વિદેશીઓની અંદર જતા રહ્યા, બંદીવાસમાં ગયા, હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, ત્યારે પણ દેવે એનું વચન મોકલીને છુટકારો આપ્યો. સાદ્રાક, મેસાક, અબેદનગોની જે વિદેશીઓની અંદર હતા, ભયના વાતાવરણમાં હતા, અગ્નિના ભઠ્ઠીની અંદર ઉતરી આવ્યા. દેવે બચાવ કર્યો વિપરીત પરિસ્થિતિની અંદર. સિંહોના મોંને બંધ કરી નાખ્યા, કેમ કે દેવે વચન આપ્યું કે હું તને મૂકી દઈશ નહીં અને ક્યારેય ત્યજી દઈશ નહીં. અને એટલા માટે લેવીઓનો પુસ્તક એનો 26મો અધ્યાય 44 અને 45મી કલમની અંદર બહુ અજાયબ બાબત લખી છે. કેમ કે ઈશ્વર એ વચન આપે છે. આ વચનો પર વિશ્વાસ કરીએ, હું તમને કહું, ચોક્કસ પરિસ્થિતિ બદલાઈ જશે. આ વચનો તમને બળ પૂરું પાડશે. આ વચનો તમને વિશ્વાસથી ભરી જશે. આ વચનો તમને વિજય અપાવશે. આ વચનોની અંદર આપણે આંધળો વિશ્વાસ કરીએ અને વચન આપણને લેવીઓના પુસ્તક 26મો અધ્યાય 44 અને 45મી કલમની અંદર અજાયબ બાબત કે છે, આપણે જોઈએ. અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓમાં દેશમાં હશે ત્યારે હું તેઓને તજીશ નહીં ને તેઓનો પૂરો નાશ કરવાને. હાલેલુયા. એમ કહે છે કે તું જ્યારે દૂર થઈ જઈશ ને તોય હું તને ત્યજી દઈશ નહીં અને મૂકી દઈશ નહીં. પછી આગળ શું કહે છે? અને તેઓની આગળ કરેલો કરાર તોડવા સારું હું તેમનાથી કંટાળી જઈશ નહીં. દેવ પોતે એમ કહે છે કે હું કંટાળી નહીં જાઉં, હું ને તમે છોડી દઈએ છે દેવને, પણ દેવ એમ કહે છે કે હું તારાથી કંટાળતો નથી. ગમે તેટલી બાબતો થાય તો હું તને પાછો ખેંચવાને માટે તૈયાર છું. દેવ તમને બોલાવી રહ્યા છે. આજે દેવ તમને ઉત્તેજન આપી રહ્યા છે. આ વિપરીત પરિસ્થિતિની અંદર, આ સંઘર્ષમય બીમારીઓની અંદર દેવ તમને એમ કહે છે કે હું તને મૂકી દઈશ નહીં, તને ત્યજી દઈશ. લેવીઓના પુસ્તકની અંદર બહુ અજાયબ બાબત લખી છે. આપણે ફરી વાંચીએ, વચન તમને ઉત્તેજન આપશે. અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે ત્યારે હું તેઓને ત્યજીશ નહીં ને તેઓનો પૂરો નાશ કરવાને તથા તેઓની આગળ કરેલો કરાર તોડવાને સારું હું તેમનાથી કંટાળી જઈશ નહીં, કેમ કે હું યહોવા તેઓનો દેવ છું. પણ તેઓના બાપ દાદાઓ કે જેઓને વિદેશીઓની નજર આગળ મિસ્ર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું તેઓનો દેવ થાવ, તેઓની આગળ કરેલો કરારનું સ્મરણ કરીને હું તેમને ખાતરી કરાવીશ કે હું યહોવા છું. થેન્ક યુ જીસસ. એટલા માટે સાદ્રાક, મેસાક, અબેદનગો વિદેશોના દેશમાં હતા ત્યાં પણ સાબિત કરી બતાવ્યું, હું તેને મૂકી દઈશ નહીં, હું તેને ત્યજી દઈશ નહીં. ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ન્યાયાધીશોના પુસ્તકની અંદર પણ ઇઝરાયેલીઓની હાલત ખરાબ થઈ ગઈ અને ત્યાં ન્યાયાધીશ 6ઠો અધ્યાય અને 11 થી 16 જ્યારે મિદ્યાનીઓ આવતા હતા અને એમનો પાક ને બધું લૂંટી જતા હતા. ગિદ્યોન પોતે ઘઉં જોડી રહેલો, એ દ્રાક્ષા કુંડની અંદર ઘઉં જોડી રહેલો, હતાશ હતો, નિરાશ હતો, ડરનો માહોલ હતો, બીક હતી. એવા સમયની અંદર પણ પ્રભુનું વચન એની પાસે આવ્યું. એવું વચન એની પાસે આવ્યું કે વચને એને એકદમ જબરજસ્ત તાકાત પૂરી પાડી. અને વચન શું હતું આપણે જોઈએ. ન્યાયાધીશોનો પુસ્તક 6ઠો અધ્યાય 11 થી 16મી કલમ સુધી જોઈએ આપણે. ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝર યોઆશના એલોન વૃક્ષમાં જે એફ્રામ હતું તેની તળે બેઠો ને તેનો દીકરો ગિદ્યોન મિદ્યાનીઓની નજરે ન પડે તે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘઉં ઝૂડતો હતો. અને યહોવાના દૂતે તેને દર્શન દઈને, પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. ત્યારે ગિદ્યોને તેને કહ્યું કે મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય તો મારે માથે આ સર્વ વિપત્તિઓ ઘણીવાર વિપત્તિઓના પ્રશ્નો આવે છે ત્યારે પણ આપણને એવું થાય છે કે પ્રભુ આવું કેમ થયું છે. પણ હું તમને કહું, એવા સમયની અંદર પણ જ્યારે બાઇબલની અંદર એવું લોકોને લાગ્યું છે કે દેવે એમને મૂકી દીધા છે, ત્યારે દેવ સામેથી આવીને કીધું કે હું તને મૂકી દઈશ નહીં અને હું તને ત્યજી દઈશ નહીં. આગળ શું લખ્યું છે? જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે? યહોવા અમને મિસ્રમાંથી કાઢી નથી લાવ્યો શું? એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમને ત્યજી દીધા છે ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે. યહોવાએ તેના પર દ્રષ્ટિ કરીને કહ્યું કે તું આ તારા બળમાં ચાલ્યો જા ને મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયેલને બચાવ. શું મેં
તેણે તેને કહ્યું કે હે પ્રભુ, ઇઝરાયેલને હું શા વડે બચાવું? જો મન્નાસામાં મારું કુટુંબ તો સૌથી ગરીબ છે ને મારા બાપના ઘરમાં હું તો સૌથી નાનો છું. યહોવાએ તેને કહ્યું કે નિશ્ચય હું તારી સાથે હોઈશ ને તું જાણે કે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે. હાલેલુયા. દેવે ફરીવાર ઇઝરાયલને વચન આપ્યું, હું તેને મૂકી દઈશ નહીં અને ક્યારે ત્યજી દઈશ નહીં. દેવની સ્તુતિ થાવ. એ વાતની ખાતરી જ્યારે ગિદ્યોનના હૃદયમાં થઈ ત્યારે જગ્યાએ એને શાલોમ નામ પાડ્યું કે યહોવાએ મને શાંતિ આપી છે. 300 યોદ્ધાઓને લઈને જાય છે અને 300 વ્યક્તિઓ એક મોટી વિશાળકાય બાબતોની પર વિજય પ્રાપ્ત કરે છે અને સાબિત થાય છે કે હું તેને ત્યજી દઈશ નહીં, મૂકી દઈશ નહીં. જીવનમાં જ્યારે ચઢાવ ઉતાર, પ્રશ્નો, સંઘર્ષ આવે છે ત્યારે તમે નિરાશ થશો નહીં, કેમ કે આ દેવ કરારનો દેવ છે. આ દેવ એમ કહે છે કે હું આસ્થાવાન દેવ છું, મારું વચન પૂરું કરવાને માટે હું જાગૃત છું. હું તેને ક્યારે ત્યજી દઈશ નહીં અને હું તેને ક્યારેય મૂકી દઈશ નહીં. દેવનું વચન એમ કે છે મારા કાન એટલા મંદ પડી ગયા નથી કે હું સાંભળી ના શકું, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી તને મદદ ના કરી શકું. મારી અને તમારી વચ્ચે પાપ કે જે દિવાલ રૂપ હટાયા છે, પ્રભુની સ્તુતિ થાવ, એ પાપને દેવે દૂર કર્યું છે. એની પર વિશ્વાસ કરવાની જરૂર છે, એને સોંપવાની જરૂર છે અને શાસ્ત્રનો એનો વચનનો કરાર તમારા જીવનમાં કાર્યરત થશે. જ્યારે હું ને તમે ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ, જ્યારે હું ને તમે તો પાપી હતા ત્યારે દેવ આપણા માટે મરી ગયા અને જેટલા એના નામ પર વિશ્વાસ કરે દેવને દીકરા તરીકેનો અધિકાર આપ્યો છે અને અધિકાર આપ્યો છે તો ગમે તેવા સંઘર્ષો, તોફાનો આવશે તો પણ દેવ તમારી સાથે છે. આગળ જતા તમે જુઓ કે જ્યારે દેવે ઇઝરાયલ પ્રજાને આગળ લઈ ગઈ, યશાયાના પુસ્તકની અંદર તેઓ હતાશ હતા, નિરાશ હતા, એવા સમયની અંદર પણ દેવ એની આગળ વચન મોકલ્યું અને યાકૂબ કે જે એમ કીધું કે એ મારો છે. યાકૂબ એટલે ઇઝરાયલ, ઇઝરાયલ એટલે આ જે વિદેશીઓ કે જે દેવ એમ કહે છે કે તું મારી પ્રજા છે. દેવે એમ કીધું નવા કરારની અંદર કે મારી મંડળી હું બાંધીશ, જેની સામે હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. દેવ મંડળીને બાંધે છે, દેવ મંડળીને પસંદ કરે છે. દેવે મને તમને પસંદ કર્યા છે, સામૂહિક રીતે પસંદ કર્યા છે અને વ્યક્તિગત રીતે પણ પસંદ કર્યા છે. દેવ બાંધવામાં માને છે. જે દેવ પ્રેમ કરતો હોય એ કદી તોડવામાં નથી માનતો. દેવ બાંધકામનો દેવ છે, એ તોડનારો ઈશ્વર નથી. એ તને એમ કહે છે કે હું તને મૂકી દઈશ નહીં અને ક્યારે ત્યજી દઈશ નહીં. જ્યારે પણ એ સમયે જ્યારે પણ ઇઝરાયલ પ્રજાને લાગ્યું કે દેવે મને મૂકી દીધા છે ત્યારે દેવનું વચન ફરી આવ્યું. યશાયા 41મો અધ્યાય 8 થી 10 કલમ શું કહે છે જુઓ. પણ હે મારા સેવક ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહીમના દેવે વચન એમ કીધું કે હે મારા મિત્ર. ઈસુએ નવા કરારમાં મને તમને એમ કીધું કે તમને દાસ નહીં કહેતો પણ તમને મિત્ર કહું છું. હાલેલુયા, થેન્ક યુ જીસસ. દેવના નામને ધન્યવાદ હો. દેવ આપણને મિત્ર કહે છે. પછી આગળ શું કહે છે? ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે. થેન્ક યુ જીસસ. છેક છેડેથી પકડી લીધો છે. તમે દુનિયાના કોઈ બી ખૂણામાં હોય પણ દેવે દરેકને નામ દઈને બોલાય. દેવે જગત પર એટલી પ્રીતિ કરી. જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરશે એના વચનોનું અદ્ભુત પ્રકટીકરણ, આ વચનોનો અદ્ભુત પ્રકાશ મળશે. એ વચનો પર ઉભા રહેવાથી બધી પરિસ્થિતિ બદલાશે. હું તને મૂકી દઈશ નહીં, હું તને ત્યજી દઈશ નહીં. આગળ શું કહે છે? મેં તને ખૂણાઓમાંથી બોલાવ્યો છે ને અને કહેલું છે કે તું મારો સેવક છે ને મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. યસ, હાલેલુયા. મેં તારો ત્યાગ કર્યો નથી. હું તેને ત્યાગ કરનારો દેવ નથી. હું તારી સાથે રહેનારો પરમેશ્વર છું. તારી મધ્ય ચાલનાર યહોવા હું છું. પ્રભુની સ્તુતિ થાવ. દેવના નામને ગૌરવ હો કે દેવ મુલાકાત મંડપની અંદર રહેતા હતા પણ દેવે આજે નવા કરારની અંદર એ મારા તમારા જીવનમાં રહેવાને માટે ઉતરી આવ્યા છે. એના પ્રિય પુત્રને મોકલીને ઈસુના લોહીથી શુદ્ધ કરીને એને પવિત્ર આત્મા રેડી દીધો છે. દેવનો આત્મા આપણામાં છે અને એટલા માટે દેવનું વચન એમ કે છે જગતમાં છે એના કરતા તમારામાં છે, બહુ મહાન છે. હું તને મૂકી દઈશ નહીં અને હું તને ક્યારે ત્યજી દઈશ નહીં. અને પછી આગળ જુઓ તમે 41મો અધ્યાય 14 થી 18મી કલમ શું કહે છે? હે કીડા સમાન યાકૂબ, ઇઝરાયેલના માણસો બીસોમાં, યહોવા કહે છે કે હું તને મદદ કરીશ. વળી તારો છોડાવનાર તે ઇઝરાયેલનો પવિત્ર દેવ છે. જુઓ, મેં તને તીક્ષ્ણ નવા દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે. તું પર્વતોને મસળીને ચૂરે ચૂરા કરશે ને પહાડોને ભૂસા જેવા કરી નાખશે. તું તેઓને ઉપડશે અને વાયુ તેઓને ઉડાવશે ને વંટોળીઓ તેઓને વિખેરી નાખશે. તું યહોવામાં આનંદ કરીશ અને તું ઇઝરાયેલના પવિત્ર દેવમાં
બડાઈ કરીશ. હાલેલુયા. દેવે અજાયબ આશીર્વાદો આપ્યા છે ઇઝરાયલને, યાકૂબે ઇઝરાયલ છે, અને ઇઝરાયલ દેવે વચન આપ્યું છે કે આજે ખરી પ્રજા તમે મારા લોક છે, હું ને તમે છે, એની મંડળી છે. એની મંડળીને એમ કહે છે કે હું તમને તીક્ષ્ણ મસળનાર યંત્ર સમાન બનાવીશ. હાલેલુયા. જ્યારે બી ઇઝરાયલને લાગ્યું કે ફરી આગળ જતા કે દેવે ખરેખર અમને મૂકી દીધા છે, જેવા મૂકી દીધા છે ને ઈશ્વરનું વચન યશાયા 43 ની અંદર ફરી વાર આવ્યું. અને કેવું વચન અદ્ભુત આવ્યું કે જ્યારે એમને એવું લાગ્યું કે દેવે મૂકી દીધા, હવે તો દેવ નહીં જ સાંભળે, હવે તો દેવ હવે નહીં આવે અમારી જોડે, ત્યારે દેવે ફરી પાછી આવીને વાત કરી. કઈ વાત કરી? 43મો અધ્યાય 1 થી 3. પણ હે યાકૂબ, તારો ઉત્પન્ન કરનાર યહોવા ને હે ઇઝરાયલ, તારો બનાવનાર એવું કહે છે કે તું બીસમાં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે. Thank you, તું Jesus. મારો છે. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. પ્રભુની સ્તુતિ થાવ. અદ્ભુત વચનોને માટે ગમે તેવી પરિસ્થિતિમાં પસાર થવું પડશે તો પણ હું તારી સાથે છું. દેવે ઇઝરાયલને બહુ અદ્ભુત આશીર્વાદ આપ્યો છે, અને આજે વચનના વારસ તરીકે ઇઝરાયલ તરીકે એની મંડળી છે. હાલેલુયા. ગમે તેવી સંઘર્ષમય તકલીફોમાંથી પસાર થઈએ પણ આ વચનો પર આપણા અંધો વિશ્વાસ કરનારા બનીએ. આ વચન તમને વિજય અપાવડાવશે. દેવ તમારી સાથે છે. દેવ એમ કહે છે કે હું તને મૂકી દઈશ નહીં અને ત્યાજી દઈશ. ફરી પાછું 46મા અધ્યાયની અંદર જ્યારે લોકો હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, ઇઝરાયલીઓ લાગે કે હવે દેવ એમને ત્યજી દીધા છે, હવે તો કશું જ નહીં થાય, હવે ખરેખર દેવ અમારી સાથે નથી, ત્યારે દેવે ફરી પાછું વચન મોકલ્યું. તે 46મો અધ્યાય 3 અને 4 કલમની અંદર દેવે એના પ્રબોધક મારફતે ફરી વચન આપ્યું. કયું વચન આપ્યું જુઓ? હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયલના સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો. ગર્ભાવસ્થાથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે. હાલેલુયા. ગર્ભાવસ્થા, માના પેટમાં એક અંગ નતું બન્યું એ પહેલા મેં એફેસના પત્રમાં લખ્યું છે, જગતના મંડાણ અગાઉ મેં તમને પસંદ કર્યા છે, મારા પ્રિય પુત્રને મોકલીને તમને મૂલ્ય આપીને ખરીદી લીધા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કહે છે કે નાનપણથી, અને કહે છે કે તું ઘરડો થઈશ તો તારા માથામાં ધોળા વાળ આવશે, પણ તો પણ હું તારી સાથે છું, હું તને ત્યારે ત્યજી દઈશ નહીં અને મૂકી દઈશ. પ્રભુની સ્તુતિ થાવ. જૂના કરારની અંદર જ્યારે મૂસા મરણ પામ્યો ત્યારે દેવે યહોશવાને પણ વચન આપ્યું, અને દેવે અદ્ભુત ખાતરીદાયક વચન એ આપ્યું. યહોશવા 1 અને 1 ને 2 કલમ કે જ્યારે મૂસા દેવની સાથે મોડામાર વાત કરતો, ચીડવોને ચમત્કાર કરતો, લાલ સમુદ્રના ભાગ કરનાર પ્રભુનો અજાયબ સેવક એ જ્યારે મરણ પામે છે ત્યારે એના યહોશવાના જીવનની અંદર એક આ વચન દેવે પૂરું પાડ્યું. કયું વચન આપ્યું? જો ઇઝરાયલને ફરી વચન પૂરું પાડ્યું. 1 ને 2 કલમ. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને, યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું તથા આ સર્વ લોકો ઉઠો ને જે દેશ હું તેઓને, એટલે ઇઝરાયલ પુત્રોને આપું છું, તેમાં આ યર્દન ઉતરીને જાઓ. પ્રેઝ ધ લોર્ડ. દેવે એની સાથે વ્યવહાર કર્યો, અને 5મી અને 6ઠી કલમની અંદર અજાયબ બાબત લખી છે. તારા આયુષ્યના સર્વ દિવસો ભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને ત્યજીશ નહીં ને મૂકી દઈશ. થેન્ક યુ લોર્ડ. વારંવાર દેવ એનું વચન મોકલીને એમ કહે છે, હું તેને ત્યજી દઈશ નહીં અને તેને મૂકી દઈશ. અજાયબ ઈશ્વર આપણને મળે છે, જેની તુલના આપણે કરી શકતા નથી, જેની કલ્પના પણ કરી શકતા નથી. આપણું માઇન્ડ વર્ક કરતું બંધ થઈ જશે. એનો પ્રેમ, એની કૃપા, એનું તેડું બહુ મૂલ્યવાન છે, બહુ અજાયબ છે. એ દેવ તમને એમ કહે છે કે હું તને ત્યજી દઈશ નહીં અને મૂકી દઈશ. ત્યાર પછી યશાયાના પુસ્તક પછી યર્મિયાની અંદર બહુ જબરજસ્ત વિલાપ આવ્યો. યર્મિયાના સમયની અંદર પણ ઇઝરાયલ પ્રજાએ જ્યારે બંદીવાસમાં ગઈ અને એવા સમયે લોકોએ કબૂલ કર્યું કે હવે ઈશ્વર તો ખરેખર હવે અમને છોડી દેશે, હવે તો કોઈ જગ્યાએ અમને એવું દેખાતું નથી, હવે કોઈ આશા દેખાતી નથી કે અમે હવે અમારા દેશમાં પાછા જઈશું. પ્રભુની સ્તુતિ થાવ. યર્મિયા 31મા અધ્યાયની અંદર 35 થી 37 કલમમાં આગળ લખ્યું છે કે જો હવે તમે આવું વિચારવા લાગ્યા છો કે હવે કશું જ નહીં થાય, તો એમણે યર્મિયા 31મો અધ્યાય તમે વાંચજો આગળ, ત્યાં 35 થી 37મી કલમમાં એમ લખવામાં આવ્યું છે કે જ્યારે તને એવું લાગે કે તારાઓ દેખાતા બંધ થઈ જાય, સૂર્ય ઉગતો બંધ થઈ જાય, દિવસ ને રાત
બંધ થઈ જાય, સમુદ્રમાં પાણી જે મોજાઓ છે ગર્જના કરતા બંધ થઈ જાય અને માણસ અહીંથી તે આકાશને પૃથ્વી માપ પટ્ટી લઈને જો માપી લે ત્યારે વિચાર છે કે મેં તને ત્યારે ત્યજી દીધો છે. પણ એવું શક્ય જ નથી વાલાઓ કે અહીંથી પૃથ્વી પરથી આકાશનું માપ આપણે શોધી શકીએ. એવું શક્ય જ નથી કે દિવસ અને રાત ના થાય. એવું શક્ય જ નથી કે દેવ એના લોકોને ત્યજી દે. એટલા માટે એમ કીધું કે જ્યારે આવું થાય તો નક્કી જાણે મેં તને ત્યજી દીધો છે. દેવ છોડવાના જ નથી. હાલેલુયા. અજાયબ યર્મિયાની અંદર વચન પૂરું પાડ્યું કે હું તેને મૂકી દઈશ નહીં અને ક્યારે ત્યજી દઈશ નહીં. જ્યારે આ બધું બંધ થાય ત્યારે સમજીએ કે મેં તેને ત્યજી દીધું. આવું બંધ થતું જ નથી વાલાઓ. દેવ આપણી સાથે છે. દેવ આપણને ત્યજી દેનારો નથી. દેવ આપણને મૂકી દેનારો નથી. માણસ કદાચ એને મૂકીને જાય છે. આ વિપરીત પરિસ્થિતિની અંદર દેવ તમને વચન પૂરું પાડી રહ્યા છે. યર્મિયાની અંદર આ બાબત દ્વારા ઉત્તેજન આપવા માંગે છે કે હું તેને ત્યજી દઈશ નહીં અને તેને મૂકી દઈશ નહીં. યશાયા 43 ની અંદર 3-4 કલમ એમ કહે છે કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. દેવે એની પ્રજાને એના લોકને એમ કીધું કે હું તને પુષ્કળ પ્રેમ કરું છું. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. યાકૂબને દેવે પસંદ કર્યો, યાકૂબને પકડ્યો અને એમ કીધું જ્યાં સુધી હું તને બદલી નહીં નાખું ને ત્યાં સુધી હું તને છોડીશ નહીં. હું તને આશીર્વાદ કરીશ, હું તને સ્થાપન કરીશ, હું તને બાંધીશ. અને દેવ આજે નવા કરારની અંદર મંડળી એમ કહે છે કે હું તને બાંધીશ અને હું તને વૃદ્ધિ કરીશ, હું તને આશીર્વાદ કરીશ. હું તને ત્યારે મૂકી દઈશ નહીં અને ત્યારે ત્યજી દઈશ. જે દેવે મારા તમારા અંત સુધી લઈ જવાના માટે સક્ષમ છે. હું તને મૂકી દઈશ નહીં અને ક્યારેય ત્યજી દઈશ નહીં. અલાવ પુષ્કળ આનંદ કરીએ. આ પરિસ્થિતિઓની અંદર, સંઘર્ષની અંદર પણ દેવના નામને ધન્યવાદ આપીએ. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ ના દેવના નામની સાથે આપણું નામ દેવે જોડ્યું. ઇઝરાયલ એટલે આખી પ્રજા. દેવ વિશાળ યોજના ખુલ્લી કરી દીધી. દેવનો આભાર માનીએ. દેવે એની મોટી વિશાળ યોજનામાં પસંદ કરે. હું તને મૂકી અને હું તને ત્યજી દઈશ. દેવ છોડી દેતા નથી. વ્યક્તિઓ દેવને છોડી દે છે પણ દેવ કોઈને છોડી દેતા નથી. દેવ તમને બોલાવી રહ્યા છે. દેવે તમને પસંદ કર્યા. દેવે તમને તેડેલા છે. હું તને મૂકી દઈશ નહીં, હું તને ત્યજી દઈશ. ખરેખર દેવના નામને ધન્યવાદ હો. જખારિયા એનો 8મો અધ્યાય અને 23મી કલમ શું કહે છે જુઓ. સૈન્યનો દેવ યહોવા કહે છે કે તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી 10 માણસો કોઈ એક યહૂદી માણસ આગળ ચાલ પકડીને કહેશે કે અમે તારી સાથે આવીશું. હાલેલુયા. કેમ કે આ એક એવો દેવ છે કે જે પોતાની પ્રજાને ત્યજી દેતો નથી. જ્યારે હું તમે સુવાર્ત આપે છે લોકો દેવની પાસે આવે છે. એ જ વચન એમના જીવન પર કામ કરે છે. હું તને મૂકી દઈશ નહીં, હું તેને ત્યજી દઈશ. આશીર્વાદ આપનારો, વૃદ્ધિ આપનારો, અજાયબ ને અદ્ભુત ફળવંત કરનારો દેવ યહોવા આપણી સાથે છે. માથીની સુવાર્તા એનો 1લો અધ્યાય અને 23મી કલમ આખી માનવ જાતના માટે દેવે વચન આપ્યું. કયું અદ્ભુત વચન આપ્યું જુઓ. કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ છે કે દેવ આપણી સાથે. હાલેલુયા. એના નામનો અર્થ ઈસુના આવવાથી એના નામનો છે 24 કલાક દેવ આપણી સાથે. 365 દિવસ દેવ આપણી સાથે છે. હું તેને મૂકી દઈશ નહીં અને ક્યારે ત્યજી દઈશ નહીં. એફેસોના પત્ર 2 અધ્યાયને એમ કહે છે કે જ્યારે તમે મારી પ્રજા નતા ત્યારે મેં તમને બોલાવી લીધા છે. એ આડી દિવાલના દેવે તોડી નાખેલી છે. હાલેલુયા. પત્રની અંદર તો ઉત્તેજન આપતા અદ્ભુત વચન કે છે. આ વચનો મને બહુ એન્કરેજ કરે છે. કયા છે? 8મો અધ્યાય 28 જોઈએ. હાલેલુયા. 28 થી 39 દેવે અજાયબ વચન આપેલું છે. રોમન 8:28-39. અને તે પાછો જતા તેના રથમાં બેસીને યશાયા રોમન પ્રભુના નામને ધન્યવાદ. દેવ આપણને મૂકી દેતા નથી, ત્યજી દેતા નથી. રોમન 8 અને 28. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. લોર્ડ ધન્યવાદ. દેવ સઘળું હિતમાં ફેરવી નાખશે. દેવના નામની સ્તુતિ થાવ. આગળ પછી
કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓના વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ યસ હતું. હાલેલુયા. પછી તેના તેઓ દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. વળી જેઓને તેણે અગાઉથી મુકરર કર્યા તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેણે ન્યાયી ઠરાવ્યા તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. થેન્ક યુ જીસસ. આગળ તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? હાલેલુયા. દેવ પોતે એમ કહે છે કે ભાઈ હું તમારી સાથે તમારી સામે કરું, હું તેને મૂકી દઈશ નહીં અને તેને ત્યજી દઈશ નહીં. પછી આગળ જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં પણ આપણા સર્વને માટે તેને સોંપી દીધો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. જેણે પોતાના પ્રિય પુત્ર એકના એક દીકરાને પાછો નહીં રાખ્યો, દેવ કયું વાનું તમારાથી છુપાવશે? બધું જ તમારા માટે ખુલ્લું મૂક્યું છે. ઇવન છેલ્લો શત્રુ મરણ કે જે માણસને સતાવતો હતો, ત્યારે પાઉલે કીધું કે મરણ તારો ડંક ક્યાં? કેમ કે ઈસુએ શત્રુને પણ હરાઈ દીધો છે. હાલેલુયા. મરણમાંથી તે સજીવન થયા છે, અને એ વાત પર વિશ્વાસ કરનારા પણ લોકો પુનરુત્થાન પામે છે. હાલેલુયા. પછી આગળ જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં પણ આપણા સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણે તેની સાથે બંધુ કેમ નહીં આપશે? દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર દેવ છે, તો તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મુએલામાંથી પાછો પણ ઉઠ્યો તે ખ્રિસ્ત ઈસુ છે, જે દેવને જમણે હાથે છે. તે આપણે સારું મધ્યસ્થતા પણ કરે છે. ખ્રિસ્તના પ્રેમથી આપણને જુદા કોણ પાડશે? થેન્ક યુ જીસસ. આટલું બધું ઉત્તેજન આપ્યા પછી પાઉલ પ્રેરિત એના શબ્દોની અંદર, એના વચનો બાઇબલની અંદર હવે નોટ કરે છે. કયા? જે મારા હૃદયને બહુ એન્કરેજ કરે છે. કઈ બાબત? જો શું વિપત્તિ કે વેદનાઓ કે સતાવણીઓ કે દુકાળ કે નગ્નતા કે કે જોખમ કે કે તલવાર લખેલું છે. હાલેલુયા. તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કાપવાના ઘેટાના જેવા અમે ગણાયા છીએ. તો પણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. અને પ્રભુનું વચન આગળ શું કહે છે? કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુઓ જે દેવની પ્રીતિ ખ્રિસ્ત ઈસુમાં આપણા પ્રભુમાં છે તેનાથી આપણને કોઈ જુદા પાડી શકશે નહીં. વિપત્તિઓ, પ્રશ્નો, સંઘર્ષ, સમસ્યાઓ બધું જ તમને ને મારા દેવથી જુદા પાડી શકશે નહીં. હું તને મૂકી દઈશ નહીં અને તને ત્યજી દઈશ નહીં. હાલેલુયા. દેવનું અદ્ભુત વચન ગલાતી 16-29 કલમમાં એમ લખવામાં આવ્યું છે કે તમે તો ઈસુમાં એના વારસ બની ગયા છો. આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. દેવના નામને ધન્યવાદ હો. આપણો ઈશ્વર કેટલો મહાન છે. ખરેખર આ શબ્દો જ્યારે સાંભળીએ છીએ, વચનના પ્રતિકનો પ્રકાશ આપણને મળે છે, આપણે એની આભાર સ્તુતિ કર્યા કરી શકતા નથી. આ સમય દેવના નામને ધન્યવાદ આપીએ. આ સમય આપણે એના નામને ઊંચું ઉઠાવીએ, કેમ કે હું તને ત્યજી દઈશ નહીં, તને મૂકી દઈશ નહીં. અને એટલા માટે આવો આપણે ગીતમાં જોડાઈએ કે પ્રભુ ખરેખર તમે મહાન છો, તમે રાજા છો, તમે પ્રભુ છો. પ્રભુ અમે કબૂલાત કરીએ છીએ. યેસુ મસીહ ભરોસા મેરા. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા લॉर्ड. ધન્યવાદ. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा, मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा, मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. मैं
जाऊंगा यीशु तेरा नाम है ऊंचा। मौत से है बचाया तूने, जीवन नया है दे दिया। नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया। मौत से है बचाया तूने, जीवन नया है दे दिया। नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। मैं हाथ उठाकर गाऊंगा यीशु तेरा नाम है ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा यीशु तेरा नाम ऊंचा। જીસસ હાલેલુયા। મૂકી દઈશ નહીં અને હું તને ત્યજી દઈશ નહીં। મારામાં બળ પકડ, બળવાન તથા હિંમતવાન થા, ગભરાઈશ ના, જો યહોવા દેવ હું તારી સાથે છું। પ્રાર્થના કરીએ પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ। માં પોતાના દીકરાને ત્યજી દેશે પણ મૂકી દેશે, પણ હું તને ક્યારે ત્યજી દઈશ નહીં ને મૂકી દઈશ નહીં, આ તમારું વચન છે। આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ તમારા શબ્દો જશે નહીં। તમે અવારનવાર ઇઝરાયલને કીધું કે હું તારી સાથે છું, અને આજે પણ પ્રભુ તમે તમારી મંડળીની સાથે છો। તમે પસંદ કરેલી પ્રજા અને રાજમાનની યાજક પવિત્ર પ્રજા તમે એમને બનાવ્યા છે, એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ, આપીએ છીએ। અનુ પ્રાર્થના કરું છું કે જે લોકો આ વચન સાંભળી રહ્યા છે, જે આ પ્રાર્થના સાંભળી રહ્યા છે, એમને દેવ એમ કહેવા માંગે છે કે હું તને મૂકી દઈશ નહીં, અને હું યહોવા દેવ તારો કરવા હું છું। હાલેલુયા।